આ ચોમાવું આવે છે ને એટલે હોભરે છે કે ઢાળિયું બનાવી દેવું પડશે. ઢાળિયું બનાવી પણ આ વખત ખરા ને આ ચોમાવું પટે ને ત્યારે ઢાળિયાનું કોમ લઈ જ લેવું છે. આ જોજે કેટલો બગાડ કરે છે ને કેટલો કાદેવ કરે છે ને એ જ કોઈ ખબર નહીં પડતી. ના હોય તો ફટાફટ ફોન પર ગયા જજે પેલા. અરે વધારે બગાડ કરે છે, ખાતી કોઈ નહીં. અને બોલો આ કેટલું એના આગળ નાખ્યું છે બોલો, પણ ખાતી જ નહીં મારી પછી. હાલો કેવી વાતો કરે તો ખવડાવતા નહીં હોય. આ જોજો એટલું બધું નાખીએ છીએ. આ યુવાના માટે તો સ્પેશિયલ વીઘો વાયુ છે કે ખોય અને કાઢે દૂધ. હા ઘણું સુખ છે, ઘણું સુખ છે મારે. કપૂર આય ભાઈ ઉભો નહીં રહેતો ઘેર. અત્યારમાં કીધું જોતા જોતા તો આ પાવડા લઈને પોયલા પાછા કરવા મંડાઈ ગયો. હા કહું પા પોયલા ભાઈ નાખી એટલે કહું ના તો આઘા કરતા હોય છે. ના ના બરોબર. હું નરો બેઠો કોઈ કામ કરો ને ઘેર બેસી રહીએ બે જણા મજા ના. આ તું ઉઠ્યો હોય છે કોમ વળી ગયો. હું એ ચા પીતો હોય તેમ કોમ વળી દઉં. પેલા ઈંડા ખા નેચાળા વાળા થોડો આળો ચૂંટી નાખું. કશો વાંધો નહીં રોધા એટલે કે જે કોમ કરતા બેહી ના રવાય. સીઝન એવી છે અરે આપડા બે ભાઈઓનું ચાલે છે ને એવું તો શોય નહીં ચાલતું. અને તારે ખરા ને બે હીરામાં મજા નહીં. 10 રૂપિયા વપરાય પણ 20 રૂપિયા કમાવા પડે. હા લોક ઘણું આગળ આવી ગયું છે. અરે શેઠ પહોંચ્યા ગફુરિયા આ મારું ને તારું કર્યામાં. અને આપણે બે જણા કામ કરીએ છીએ એ બરોબર કરે. તું તારું કરજે. ટાઈમ બગડા છે તું તારું કર. હું જાઉં છું હેતરમાં. આખા ગામમાં ખરા ને અમારા બિહાર એટલો બધો રાગ છે ને અમે હું એ કીધું હું એ ખરા ને મારું કામ કરે છે, મારો ભાઈ ખરા ને એનું કામ કરે જાય એટલે હેડે જાય. કોઈ ચિંતા જેવું નહીં. કારણ કે ખરા ને અત્યારે લોકો ખરા ને કામ કરે પણ પાછા કહીએ જોય. અને બે ભાઈ ભેગા હોય ને તો પાછા છૂટાય પડી જોય. એટલે ખરા અમારે બે ભાઈઓ એવું નહીં. ગમો જોઈ જતું નહીં. આ બધા ભેગા રહેશે ને મને આમ લગી રે ગમતું નહીં. હું એકલો આખા ગમો ફરતો હોય છે ને એટલે મને એવું થઈ જાય છે ને બધા ભેગા જોવું એટલે ગમે તે કરીને જુદા તો પારવા તો પડશે જ. અને વધારમાં તો પાછા પેલા ખરા ને આ શંભુરો ને ગફુરીઓ બે જણા રહ્યા ને એ બે ભાઈ રહ્યા ને એરા તો ભેગા ને ભેગા જ રહેશે. લગી રે છૂટા પડતા નહીં. બજારમાં જવું હોય ને તો એક સાધનમાં બે જણા જોય, એક સાધનમાં પાછા આવે. ગમે તે કોમું જવાનું હોય ને તો બે હંગાતી જ હોય છે. અને યુવાને જોઉં છું ને એટલે મને એવી રીહ આવે છે ને યુવાના ઉપર તો મને સાન્ય રીહ છે. એ ખરા ને મારું ઘણું ખોટું કરી છે પણ ઓન ગમે તે કરીને જુદા તો પારવા તો પડશે જ. આ જુદા પડશે ને બે જણા તાણે જ મજા આવશે. ને તાંજો સુધી મજા નહીં આવે. ના હોય તો જવા દે. અને ઘેર એકાદું હોય ને તો કોક વળી કહેતો જ. ઓહો શંભુરો દેખાય છે? હા નહીં દેખાતો. ગફુરી એકલો હોય એવું લાગે છે. ના હોય તો બે મમરા મિલતો જો એટલે એની ખબર પડે. મરી જાઓ રે મરી જાઓ. કોમ કલમ મરી જાઓ. હા મનકા ભાઈ અમુક ગફુર ખરા ને તમે કોમ કરી મરી જાઓ. મને લાગતું નહીં તમે હોવર જીવો. એવું કેવું માંગો છો? અરે આખો દાડો તો કોમ કર ના કરવાનું હોય. લગી વાર બેહવું પડે, શોખ બાર ગામ જવું પડે, કોકના સમાચાર લેવા પડે. અને ગમે તો રખડવાનું થાય ને તો જવું એ પડે. શોખ દર્શન કરવાય. મનકા ભાઈ જો કોમના ટાઈમે કોમ કરવું પડે. આખો દાડો બેહરીએ ને તો કોઈ ઘરમાં ભેગું ના થાય. અલે ભેગું ના થાય પણ તું ઘેર આખો દાડો કોમ કરે. અને પેલું શંભુરું એ કોમ જો હેતરમાં હું હેતરમાં કોમ છું. હાલ મને ગમો ઈસકોણું. હું હેતરમાં હું લેવા જોયું છે ગમો. અરે ગમમાં હું આવતો હતો ને ફોમું જ મને ઈસકોણું. હું વાત કરો છો યાર? અરે સાચી વાત કરું કે તું કે હેતમ જાઉં છું. એ તો ગફુર બોનું કરીને રખડવા જતો રહેશે. અરે ગફુર રખડવા જોઈ છે બીજું કોઈ નહીં. ના એ રખરા ના કોમ જ જોઈ છે. હારું હેડ ને ભાઈ કોમ જોઈ છે. પણ હમણાં 20 દાડા એરો પ્રવાસમાં જઈ આવ્યો અને તું કેમ નહીં જતો છો? આપડે પોર અલે પોર પછી મરી જા પછી જવાનું. મરી જઈએ તો ઘણી જિંદગી જીવવાની છે. તું કોમ કર્યામાં ઘેર મરી જાય ને એનો રખડ કરશે આખો દાડો. મને આમ જોયું નહીં જતું જો ગફુર. કોક આવી રીતના ફરતું હોય અને તમે ઘેર કોમ કરો એટલે ગમે ખરું? ગમે તો કોઈ નહીં ના. તમારી વાત તો સાચી છે. આમ તો તાણે પછી ગફુર જો હું એકલો છું ને તે જો જવું હોય ને જી આવું, જો ફરવું હોય ને ફરી આવું. કોઈને પૂછવાનું ન ખરું? તમે એકલા છો જો જવું હોય બે જણા છે તોય જઈ શકતા નહીં. હા તો ગફુર એ વિચારો કે બે જણા હોય ને તો ગમે તો દિલ્હી જવું હોય અમેરિકા જવું હોય તોય જઈ આવો તમે. મારે સાંજનું જવું છે ફરવા પણ શું છે હાલ ટાઈમ નહીં કે કોમ ઘણું આવી ગયું છે એટલે. હા એ તો એક દાડો અમે તમારે ફરવા તો જવાનું જ છે કા. આખું ગામ ફરી સીધા લાકડો ભેગા બીજા શોય જવાના નહીં તમે. ના એવું થોડું બને. તાર ભાઈ ને એવું જ વિચાર્યું છે બીજું કોઈ નહીં. તને કોમ કરી મહિના ખાવશે
પણ મારો ભાઈ તો યાર હમ હારો છે. એ તો ખાલી મેઠી મેઠી બોલી છે, બાકી એ રહ્યો ખરો ને ગમો ફરતો એટલે વાતો શી કરે. આપણે તો બસ બિંદાસ ફરવાનું, હિસાબ બિસાબ ખરો ને આપણે રાખવાનો, કોમ ખરું ને ગફુર ને કરવાનું. એવું કહેતો હતો. અરે ગમમાં બધા વાતો જે કરે છે બીજું કોઈ નહીં. હું વાત કરો છો. કારણ કે આપણે તો બિંદાસ ફરવાનું, નાનો ભાઈ કોમ કરા, મોટો ભાઈ ફરા. બોલો મારો વૈશો આ કેટલો ચાલાક છે. ગફુર ચાલાક તો હોય જ કે મોટો છે એટલે, અને તમે પાછા કે આ તો મારો ભગવાન જેવો ભાઈ છે. વાત તમે તો સાચી માનતા હશો છે. પાછા એ એટલે. મોટો છે ને એટલે હું બોલતો નહીં, પણ આ મારો હજી એટલો ખોટો છે. અરે ગફુર અત્યારે કોઈના ઉપર વિશ્વાસ ના એ રખાય. ના પર વિશ્વાસ એટલો મેળ્યો તો હા. કે આર્યો ખરા ને હું જેટલું કહું ને એટલું એનો કરશે, અને એનો કેટલું હું કર્યો. આ કોઈને વાત કરે ને આવી બધી અમે એટલું કામ કરીએ છીએ પાછા બે જણા. હા, પણ આ તો મારો વૈશો આવડી વાતો કરે છે. એટલે તમે ઘેર હોય એટલે કોઈનું પૂછવાના તો છો નહીં, અને કોઈ તમને કહેવાનું નહીં. મારા જેવું કહેવા વાળો માણસ કોઈ નહીં મારા ગફુર. આ તો મોણકોજી હાયા કહેવાય તે તમને કીસે ના કે બીજું તો કોઈ કહે ના. સાચી વાત છે અને મોનકાજી. મને ખરું રવાય ના ને એટલે કેવું પડે. તમે મને વાત કરી નકી ના ગત પર રખડાવાળા બીજા બે ત્રણ ખરા. અરે ગોમના પેલા રહ્યા ને આ બધા પિત્તળ જ છે, બધા એના શેરી શેરી ફરતા હોય છે. હા આ તો વાત કરી છે. તાણે? તો મારા ખરા ને વિસ્તારા ફરવા જવાનું છે. અરે વિદાળું કહો તું તાર જીયા 4-5 મહિના. ના એટલું બધું ના જવાય. અરે પૈસા ઘણા છે ને, આપણે શું લેવા જવાનું છે, ના, બીજો ના, ફરવા એવું જવાનું છે. તો છે. આજે કીશું પેલા રખડી આયા ને. હા તું તારે એરા 20 દાડા રખાય, તું ના હોય તો મહિનો રખાય, એવું હતું સર. ના વાત તો એરા કરી કોમ છે. કરશે એટલે ખબર પડશે. આવો ને તરત વાત કરી છે. આજે વાત નહીં જોવી. એરા 20 દાડા ઈ રખડવા જાય એટલે તને કોમ કરવાનું કાઠું નહીં પડ્યું. ફર્યું એકલો બધું કામ કર્યું છે. હા તો પછી મહિનો કોમ એરા કરશે, તું ફરી આય. બરોબર છે. હા પછી મને ખબર પડે. હા હવે એટલે વાત કરી છે. લે ચા પાણી કરીએ ઘેર. ના મારા ચા પીવા જેવું નહીં, હું હમણાં જ પીને આવ્યો ઠંડુ, એટલે ચા પીવું તો પાછું ઠંડા હા, બગડી જાય વાંધો એટલે. નહીં, હો. હો સારું. અને મેં કીધું ને એ પાછા હા, મગજમાં લેજો. મગજમાં લઈ લીધું ઓહો, છે. પાછા. જે ચોટી સુધી પહોંચી ગયું છે. આ તો મોણકાજીને કહેવા જેવું હતું એટલે કીધું ને, બાકી ગોમમાં કોઈને કહેતો નહીં. હું તો. તમે સારું કર્યું મને કીધું. આ તો આપણે તો યાર કેવા બિંદાસ માણસ મને છો. ખબર છે તમે જે કાંઈ કહેવા જેવું હોય ને ભગવાનના કહેવું. માણસ છો. અમે ચિંતા નહીં. ગફુરિયાને વાત કરી છે ને એટલા હાર્યો ખરો ને, શંભુરાને કહેશે તો ખરો. અને બે જણા હારે ખાલી જુદા પડી જાય ને પછી મજા આવશે. આપણે જે ઘાટ ખોરી રહ્યા હતા ને એ ઘાટ અમુ આવ્યો છે. ખરો હો મોટો છે ને. અરે એટલો ખોટો છે કે હું જઉં છું એતારમાં કોમ અને બોનો કરી અને ગોમમાં રખડવાનું બારે બાર. હું કરવાનું બોલો. આ મારો વજો ઓછો છે. મારું છે ટીચર પાસે. ગફુર શું છે તો વમ્મા થઈને આવ્યો ખબર છે રખડો એતામાં નહીં જવાનું. એટલે ગફુર રખડવા ગયો તો ખબર છે તને? ખાસ કામ હું રખડવા ગયો તો ગામમાં. તો ગમો કરવા જો. ગામમાં ગપ્પા મારવા નતો જો, ગામો જોતો. તે ગમો કોમ હતું. આપણા ખેતરમાં જો ગાળા વધારે દેખાતા હતા. એંડા તો બિયારણ તો ઘેર હતું નહીં. કીધું પેલા કરશનના લીધે ખોબો લેતો આવું. કાલ ભેગો થયો તો કે પડ્યું છે મારા બિયારણ. પાછો બિયારણ લઈને ગાળા કરી આવ્યો લે. એટલે સાચી વાત છે કે ખોટી વાત છે? એટલે થોડો કોઈ ઘેર ખેતરમાં થઈને જોઈ આવજે. ખેતરમાં જોઈ આય, ઓળે લઈને જોજે, પગ પડ્યા છે કે ગાળા કર્યા છે તો. બસ બસ અમને બધી ખબર છે. અમને હેરો, ગમો મારો હેરો. ખાધું ખાવાનું છે. તમે ખાઈ લો, મારે નહીં ખાવું. કશો વાંધો નહીં, હું ખાઈ લઉં. મારા જો કે મારા આગળ મેઠી મેઠી વાતો કરવાની. જ્યારે ખબર ના હોય ને ગફુરને બધી ખબર છે, બધી ખબર છે. ટીચો ગમત ટીચો લોકોના વાજે સરો કશું કરવું નહીં. રખડો ભલે ગફુર મરી જતો મારો વચ્ચે ઓછો નહીં આવ્યો. મને બધી ખબર પડે છે. હું એ કોઈ મોન જ છું, ઢોર નહીં. ખરેખર દવાખાને આવો ને એટલે રેચ આવવાનું થાય. પણ અમે જવું પડે શંભુજીના ઘેર, કારણ કે આખા ગામમાં ખાતું પીતું ઘર હોય ને તો શંભુજી હોવાનું. ઈકન તમારે ગમે ત્યારે જો ને તમારે ના ના પાડે, પણ જો બધા ઘેર સુખ નહીં. એમ શંભુજી બેહી તો રહ્યા છે. શંભુજી પૂછા વરવા જાઓ. બેઠા કર. બેઠેલા જ છીએ કે હાલ તો શું કરીએ તાણ કામકાજ? કંટાળી ગયો છું યાર. કેમ? દવાખાનું અચાનક એવું આવીને પડ્યું છે ને. વરવાજી બધું સારું પણ દવાખાનું આવે ને એ ખોટું. દવાખાનામાં તો પૈસા જોય ને એટલા સોય ના જોય. સાચી વાત છે. દવાખાનું જેના ઘેર આવ્યું ને એના ઘેર વખો વખો ને વખો. એટલે ના પૂછ્યાની વાત. સાચી વાત છે. આખા ગામમાં નજર દોરાય પણ છેલ્લી તમારું ઘર જડી કીધું આખા ગામમાં ખાતું પીતું ઘર હોય ને તો શંભુજીનું ગમે ત્યારે તમે તારે અડધી રાતે જો ને તમારે કદી ના ના પડે. શંભુજી ના ના પડે તો સારી વાત છે. એક 50,000 ની જરૂર પડી છે, તમે હાલો તો સારી વાત છે. હો 50,000 હાલવાની ના નહીં વરવાજી, પણ પાછા શાણા શક્યો. પાછા શંભુજી જેવું છે કે મારે સીઝન પાકશે ને એ તમારા દૂધ ધોઈને પૈસા આલ દે, પણ હાલ તો મને હાલો તો મારે દવાખાના આગળ કોમ હેડે. કોમ હેડે એવું નહીં ના સિવાય. કશો વાંધો નહીં, પૈસા તો ઘેર પડ્યા છે. આમ દવાખાનાનું નામ પડ્યું એટલે મારા ના તો ના જ કહેવાય. વરવાજી કોઈ ગોડો બનાવવામાં નહીં હે.
આયા છો એટલે નેહા કોને ના ખાવ મને ઘણા દી વિશ્વાસ હતો શંભુજી કદી ના પાડે. હા લેવા જ્યાં છે પૈસા આવે સીધું પેલા દવાખાને જવું છે બધે લ્યો પૈસા તો છે મારે ઘેર જોવું કોઈ આગું પાછું હોય આ ના લાવવું હોય કોઈ મેળવું હોય પૈસા તો ઘેર પડ્યા જ હોય આ દવાખાનાનું નામ પડે ને એટલે આ સુધી મેં કદી કોઈને ના નહીં પાડી શંભુજી મને પણ બીજું કોઈ નહીં મારા વર્ષે લઈ જાય છે ને આલવાનું નામ નહીં લેતા ટાઈમે તમે પૈસા લે મારે તમારો ટાઈમ તો સાચવવો પડે. ગણવા ગણ લેજો 50,000 ના વિશ્વાસ તમે પૈસા આલે મારા શું ગણવા ના આવે ગણીએ ખરું તમારે જેવું થાય અધવિશ્વાસ વાળા છે આર્યા. ના તમે તાર લઈ દો મારે બેહવાનો ટાઈમ નહીં મારા દવાખાને કશો તને પેલું દવાખાનાનું કરો દવાખાનાનું કરો પૈસા ટાઈમ સર મળી જાય બરોબર. કોઈ વાંધો નહીં બેહો તાર હો. હા ગારા તો કર્યા છે પણ મોનકાજીની વાત સાચી છે બધા ગારા કરીને ફટાફટ મોટા મોટા ગારા કર્યા છે અને નીકળી જાય છે તુવેરો જલ્દી આવી જાય તો મજા આવી જાય આ તુવેરોનું શાક એટલું મીઠું થાય છે આમ મજા આવી જાય છે ખાવાની. હા વરવા ભાઈ. હા બોલો કપૂર તમે અમાર ઘર બાજથી આ જો તો શંભુભાઈ ના પાહેણ શંભુભાઈ ના ચમ મારા દવાખાનો આવ્યો છે ને એ પૈસાની જરૂર પડી હતી. કીધું ના 50,000 રૂપિયા આલા ને મને ઉછીના કને શંભુભાઈ ને શંભુભાઈ આલે? આ 50,000 આલે કે આમ જઈને દવાખાને જવું કે ના ના એ દવાખાનાનું પેલું કરો હો. આખા ગામમાં નજર દોરાઈ તમને ખબર તો આખા ગામમાં ખાતું પીતું ગરવા તો તમારું. હા એ તો બરોબર છે અમારું જ છે કાકા. આખા ગામમાં ઊંચા ઊંચું હોય તો અમારું ઘર આમ દોનેશ્વરી શકે પાછો અમારો ભાઈ તો શંભુજી ખરા મને કીધા બરોબર એના મોટા ના તો આવી જ નહીં. કદી ના આવે મને ખબર છે ના આવે જ નહીં. વ્યવસ્થિત મોન જ છું ગફુર મારા ટાઈમ નહીં હું જઉં મારા દવાખાને જવું આવો તો પડશે. એ પેલું કરો હો? અને પૈસા ખા ટાઈમ સર પોકાડી દે શંભુજીને કઈ ના આવ્યો છું. પકાડી દેજો વાંધો નહીં. મને ખબર છે વિશ્વાસ છે તમારા બધા પકાડી દેજો. મારો વસ્યો આ કેટલો ચાલાક છે બોલો. ઘરમાં પૈસા હોય છે એટલે હું ઘેર વાતો ને એટલે ગમે તે આલી દે છે. હા વરવાજીને શું આલવાનું આવતું હતું પૈસા હું કરવાનું બોલવાનું. આ મારો વસ્યો ખરા હાથે કરીને ઝઘડા ખોરો છે હાર્યો જેને તેને પૈસા આલી દે છે હું પછી ભીખ માંગવાની છે આપડે. આ મારા વર્ષા રાતે કીધું લે બાઈક મોય મેલો એ કઈ વાપરતો નહીં ને અત્યારે આમ શું કરવાનું જવો તું કા શું છે કપૂર કે આવું હોય ના વરવોજી આધા કોક કોણ આવ્યું તું વરવોજી વરવોજી આયા હતા ને કેવું કરવા આધા ભેગા થવા આયા હતા ના ના આ તું બોલો એટલે આ દવાખાનું આવી ગયું તું ગફુરિયા તે મને કે ના હોય તો પૈસાની સગવડ હોય તો પૈસા આલો અમે દવાખાનામાં કદી આપણા બાપાએ કોઈને ના કીધી નહીં અને મારા મોઢે ના કહેવાતી નથી એટલે એને કહેવાય આ તો બેંક છે ને ગમે ત્યાં આલી દેવાના તમે તો ડોનેશ્વર ખરા ને એટલે પૈસાનું હાટું નહીં ના કહેવાની ના નહીં પણ આપણા બાપો ખરા ને આજ સુધી આટલું જીવીને જ્યાં કદી ગામમાં કોઈને ના પાડી 5 રૂપિયાની દવાખાન માટે કદી ના પાડી હા, હમણાં બાપા. બીજું ત્રીજું કામ હોય ને તો ના કહી દઈએ ફટલાન કે ભાઈ પૈસા નહીં કે બાપા તો ના પાડજી પણ આપડા ના પાડજી મોઢા ઉપર આમ ફટાઈ નો મો એટલે ગફુર દવાખાના માટે આલ્યા વ્યવહાર તો મને આલે તમારું જીન હાલ દે ને પૈસા મજૂરી હું કરું છું ને એટલે દવાખાના માટે આલ્યા છે કોઈ દૂધ ખાવા ભેંસ લાવવા નહીં આલ્યા આમ કશો વાતો નહીં આલે તો આલે પણ ટાઈમે લઈ લેજો પાછા કોઈ વાંધો નહીં કીધું છે ને એ તો કે મારી સીઝન પાછે ને એટલે 50,000 પેલા તમને મળી જશે સીઝન પાક પછી અમે સીઝન ની તૈયારીઓ છે કે તડકો કાઢ્યો નહીં દાદાળો પછી કરવું વેણાવા આવ્યું નહીં હા હા પૈસા ખરા ને મોઢો જોઈને આલો અત્યારે ખરા ને જોજે પૈસા આલી ના તણ હું હમણાં મોટા આલ્યા તા નહીં હાલતા પાછા કોઈ નહીં હાલતા ખબર છે ગોમમાં શિયા પાછા આલે શિયા નહીં હાલતા ઈવન જોઈને જ આલું છું પૈસા ખાધું અમે હું ખાય તારી વાટ જોઈને બેહી રહ્યો તો કીધું આવા તો ખાઈ લઈએ 2 જણા કશો વાતો શું બનાવ્યું અમે રોજ તો બનાવે ડુંગળી બટાકો બનાવ્યો છે ભાઈ ડુંગળી બટાકો જ મારું છે તને અલ્યા 3 દાડોથી તો કઠોળ ચાલુ હતું ગામમાં કશું શાક નહીં હું લઈને આવું ઓછામાં પૂરો રવિવાર છે ગફુર પહાણ જો તાને જ મારું કોમ થશે પેલા જોવું પડે પાછો શંભુરો તો નહીં કર ગફુર ઓય ગફુર આવો કેવું ચાલે કે ગફુર બસ હાલ તો બધું હેડે જાય ના ના હેડે જ જાય કે કોમ કોમમાં બસ આપણે પેલું ફરવાનું ગોઠવી જ નહીં હા એ તો વાત નહીં કરી કરવાની છે અમે. અરે જલ્દી કરી દેવાની વાત અમુક ફરવા જવું પડે કારણ કે ચોમાસું આવી ગયું વરસાદ આવવાનું એટલે ફરી આવવું પડે થોડો દાડા જવું છે ગફુર થોડા કોમમાં આવ્યો ઓમાં હતો મેં કીધું ગફુરના ઘેર જઈને તરત મારું કોમ થશે એટલે વાતો કોમે આ તો તમે ગફુર હું નાના મોટા વાત કરું છું પણ ના ના પાડો તમે તો મોટા છો શું જાનું મોઢું અરે યાર આ તો તમે ખરા ને અત્યારે ગામમાં વખણાતા કેવો પૈસા વાળા કેવા અમે હે ને ગરીબ માણસ યાર
અત્યારે છે ને હવે હમણાં કર્મે ખાવ ભોગવા છે બરોબર. હા. અમે મજૂરી કરી છે તાને પૈસા થયા છે. હા એટલા તો ગફુર આવ્યો છું તમારા પાસે. ના હોય તો ગફુર મારે ખરું ને 50,000 રૂપિયાની જરૂર છે. 50,000 ની જરૂર છે એમ? ઓવા. માફ કરજો મનકાજી, હું ખરા ને જેના મોઢે તમને કહું છું હાલ પૈસાની સગવડ થાય એવી નહીં. શેમ ગફુર નહીં થાય એવી? હમણાં વરવાભાઈ લઈ જાય ને તમારે ઘેરથી યાર. મન કને કીધું? વરવાભાઈ ને વાત કરી કે હું અહીંથી લાવ્યો તો મેં કીધું ના હોય તો મારું એવું કામ છે તો જવા દે ને લઈ આવું. હા તમારી સાચી વાત છે પણ વ્યવહાર મારા પાન તો હશે. શેમ તમારે પણ નહીં? બે ભાઈ ભેગા હોય તો વ્યવહાર બેવો પણ જ હોય કે? ના વ્યવહાર હાલ મારા મોટા ભાઈ પાન છે. ગફુર એવું ના હોય, બે ભેગા રહેતા હોય ને તો બે જણા વ્યવહાર કરી શકે એવું કશું ના હોય યાર. હા ને? એ કઈ રીતના? અરે તું એ પૈસા આલી હક ને એ આલી હક, અમારો પર વિશ્વાસ નહીં હતો તમે? અમે નહીં આલી પાછા? ગફુર મને બધી ખબર પડી જાય વ્યવહાર તારા પાન નહીં પણ તાર ભાઈ પાન વ્યવહાર છે ને એટલે જો યુવાનો ભાઈબંધ હતો વરુજી તે યુવાન આલે કે ના આલે 50,000? હા મને તો આલ્યા. હા તો તું મારો ભાઈબંધ નહીં તો તું મને ના આલી હક? શું કરવું છે તમારે પૈસા? ગફુર મારા ખરું 50,000 ની જરૂર છે. 50,000 ની પણ 50,000 નું કરશો હું તમે? હા, ગફુર ભેંસ લાવી મારા તે ખૂટે છે પૈસા. 50,000 ઓવા તમારે પાંચ લાવે? મારા પાસે 10,000 રૂપિયા પડ્યા છે અને 50,000 ખૂટે. કિંમત ખરી ભેંસની 60,000 છે એટલે. કશો વાંધો નહીં. આ તો તમે આયા છો કે એટલે મારા ભાઈને વાત કરું આપશે. અરે ભાઈને વાત ના કરવાની હોય, તારા વ્યવહાર કરવાનો હોય અને અત્યારથી વ્યવહાર કરવાનું શીખો ને કે તમારો ભાઈ રહ્યો ને એ કશું નહીં હાલે અને થોડો થોડો વ્યવહાર કરતા શીખવું પડે. વાત કરી છે તે બધું એના હાથે ના દેવાનું હોય, તમારે થોડો થોડો વ્યવહાર કરવો પડે તો કશો આપણને વાંધો ખબર નહીં. પડે. હા, જો મારા ભાઈના પાંચ લઈને આલું તમારે. કશો તો લેતા આ હું બોલો. જીત કશો. હું નહીં લાવું. હા. આવો અંગાત વાંધો નહીં. ના ના તું લેતા હું એકણ જ છું. અરે યાર આવો કે અમે તારો ભાઈ મને બહાર છે ને તો પાછું શું કે આ ખોટો મણકો એકણ આવ્યો છે એના ખાસ તું લેતા અને હું બોરો એટલે મેં એમ કીધું કે વરવો ખોટું છે એવું. ના તાન પછી લેરો. હરો અંગાત હા, આવો. હેડ તારું આવું વાંધો હતું. છે. આવો. ના ના જતા હો તાર ભાઈ જાને અરે યાર આવો કે આવો. હું બીવો છો? હું નહીં બેયો. શંભુભાઈ બેઠા. આવો. ભાઈ એ આમાં 50,000 લાવજો ફટાફટ. શેમ કપૂર પૂછો. બહાર જવું છે? પૂકવાનું ના હોય, મારા હાલવાના છે. મારા ભાઈબંધ મોનકાન. મોણકાજી આવવાના હોવા. છે ગફુરાભાઈ. પૂછો. પૂછ. મોણકાજી શોથી લઈને આવ્યો. વ્યવહાર હાવ બુઠ્ઠો માણસ છે, વ્યવહારનો નહીં કાચો છે. એ તમારે પેલા વરવાજી હાલવા હતા એટલે ફટન કાઢીને હાલ્યા હતા. આનો આ તો વ્યવહારનો પાકો છે પાકો. અલ્યા બુઠ્ઠો છે. 50,000 લઈ જાવ તો જિંદગીમાં કદી પાછા નહીં આલે. તારો ચંપલે કહી દઉં, બુટે કહી દઉં. રવા દે, રવા દે. મને વિશ્વાસ છે પણ તમારે હાલવા છે કે નહીં હાલવા? ગફુર પૈસા પડ્યા તા તે વરવાજીને 50,000 આલ્યા. પૈસા નહીં હાલ કરવો. હું નહીં. પૈસા નહીં કરવો. આ એટલે મને બધી ખબર છે. અલે નહીં કીધું તો ખરા. અત્યારે 20,000 પડ્યા છે એ લઈ જવું છે. અટાણું લાવવું છે, ઘરનો રવો પેલી બેસો ખોણ લાવવું છે. પૈસા હમુરદા એટલે નહીં. તમારે પૈસાની જરૂર હોય એટલે ફટફટ કાઢીને લઈને હેડવાનું અને મારા જરૂર હોય કોકને હાલવા હોય એટલે કે નહીં. અલે પણ તારા લઈ જવા હોય તો આલુ છો નાખી તું. અટાણું કાલ આ કે મારે લાવે. જરૂર છે કે લાવો 50,000 લાવજો. 50 નહીં પડ્યા. તો તમારે પૈસા ના લાવવા ને તો કોઈ નહીં. ખાતી તમે આપણો બે જુદા હા. જુદું કરી દો નહીં રાખવું. અલે બુદ્ધિ સકરે આખું કોણ વિચાર કરશે કે આ બેને હું નાટક કર્યો ભાઈએ મેળો થયો. ગફુર હું નીકળું તાનો. ઉભા રહો તું મનકાજી લેતા જો. આમાં પૈસા નહીં નિમકી છે ને. મોનકાજી પૈસા હોત ને તો આજ સુધી અમારા ડોહૈયા ના નહીં કીધી કે અમે ના બે ભાઈ ના નાખ્યો. પણ આજ પૈસા નહીં પડ્યા એટલે તમે તો એમ કહેતા હતા. મોઢા ના ક્યારે મને ઘણું કાઠું પડે છે પણ શું કરું કયો. કશો વાંધો નહીં ગફુર હું ચોકથી લઈ લઉં. મનકાજી અરે કશો વાંધો નહીં એ તો. મારે કશું ના જોવો. બધાને બોલાવીને કરે ને જુદું કરી દો. આવી રીતના તમે આવો તમારા મોણસો ના લો અને મારા મોણસો હું નારાજ કરીને મોકલવાના પાછા. અલે ગફુરિયા પૈસા ના હોય તો ના કીએ. ગરીબા ખોટું લાગે. બાકી પૈસાનો જો વ્યવહાર ના કરાય. બુઠ્ઠો વ્યવહાર થવાનો. કશો મોટો વ્યવહાર નહીં. જુદું કરી દો અને મને મારા પૈસા આલી દો. અમુક ખરા ને મારા નહીં રહું ભેગું. મારા વચ્ચે ખરા ને આ સુધી હું મજૂરો કરું છું એ રખડે. અલે ચાલે રખડ્યો, ચાલે રખડ્યો. રખડો તો કે મને બધા મજાર મારે ચૂકોય. હા તને ગોમના બે જણા આવીને કહી જાય એટલે ખબર પડી જાય એક જ એ રખડે છે ને તું મજૂરી કરું હું છું. હવે તું બોલાવતા આવું છું કે મારા જુદું લેવું છે. અરે નહીં વે તું રવા દે. ના અમુક કંટાળી ગયો છું હું. હારું તા. તારે હું હારું ના મને કજ્જા નહીં ગમતા. બધા બોલાવીને જુદું તો કરી જ દેવું છે આજ. હા સમૂહ શાંતિ થઈ. મારા જે જોતું હતું ને એ થઈ ગયું. અમુ ચિંતા નહીં. અમુક ખરા ને બે જણા જુદા થઈ જાય. અમુક કોઈ જરૂર નહીં. મારા તો પૈસા નહીં પણ આ તો ખાલી જોતો કીધું અરે બે જણા કરું છું પણ મારે જોતું હતું ને એવું જ થયું. અમુ ચિંતા નહીં. આપણા કામ